પર્વ હોય, ભરૂચ નગરપાલિકા દ્વારા મહિલાઓ માટે વિશેષ સુવિધાની જાહેરાત કરવામાં આવી હતી, પણ આ જાહેરાત જ મનપા માટે મુસીબતનું કારણ બની ગઈ છે। રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં લઈને ભરૂચ નગરપાલિકાએ 2 દિવસ પહેલા ખાસ જાહેરાત કરી હતી કે આજના દિવસે પાલિકાના તમામ 14 રૂટ ઉપર મહિલાઓ બાળકો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે। તહેવારોની ઉજવણીમાં મહિલાઓ આર્થિક ભીંસનો અનુભવ ન કરે એટલે આ નિર્ણય લેવાયો હતો, પરંતુ આ સુવિધા જ વિવાદનું રૂપ લઈને સામે આવી છે। ભરૂચના સિટી બસ ડેપોમાંથી સામે આવેલા દ્રશ્યો પણ જરા નિહાળી લો। નિઃશુલ્ક સુવિધા આપવાના દાવા વચ્ચે બસ ડેપોમાં ખડકેલી બસો નજરે પડી રહી છે, એટલે કે મુસાફરી માટે બસોનો જ અભાવ છે। ત્યારે મનપા દ્વારા આવી જાહેરાત કયા આધારે કરવામાં આવી છે તે જ મોટો સવાલ છે। 14 રૂટને બદલે માંડ 4 રૂટ પર જ બસો દોડી રહી હોવાનો અને બસોનો અભાવ હોવાનો મહિલા મુસાફરો તેમજ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે। અમે રેલવે સ્ટેશનથી સીધા અહીંયા આવ્યા છે। અહીંયા આવીને જોયું છે બધી બસો બંધ પડેલી છે, બરાબર। તમે ફ્રીની સગવડ આપો લેડીઝો માટે, આજે તહેવાર નિમિત્તે તમે આવી રીતે હેરાન કરો। પબ્લિક કેટલું હેરાન થઈ જાય, ઉપરથી ગરમી એટલી પડે છે, જઈને બેસે ક્યાં પબ્લિક? હું એકલી નથી, પાછળ જુઓ બધું છે, બધાને બસની જ સગવડ છે। અત્યારે બધાને જરૂર છે બસની, અત્યારે બસ જ બંધ છે બધી। અમે સુરત એના કરતાં અમારે સુરતમાં સારું। તમે જોઈ લો, ટાયરો નથી બસના ટાયરો નથી। કેવી રીતે તમે જાહેરાત કરો છો? પબ્લિકને ભરૂચની બેવકૂફ બનાવવાના ધંધા બંધ કરો। 12 બસમાંથી 8 બસ અત્યારે ડેપોમાં બંધ હાલતમાં ઉભેલી છે, और 4 બસ ચાલે છે જેમાં પબ્લિક હેરાન પરેશાન છે। તમે ખોટી જાહેરાત આપો છો અને આ જાહેરાતો બંધ કરો અને પબ્લિકને બેવકૂફ બનાવવાના ધંધા બંધ કરી દો। સ્થાનિકોનો આક્રોશ અને સામે આવેલા દ્રશ્યો જ એ વાતની સાબિતી આપે છે કે હકીકત શું છે। જો કે પાલિકા પ્રમુખ ન માત્ર આક્ષેપોને નકારી રહ્યા છે, પરંતુ તંત્રને બદનામ કરવાની હલકી રાજનીતિ ગણાવી રહ્યા છે। એ સિટી બસની આજે અનેકો રૂટમાં ફરે છે અને બહેનો અને નાના બાળકો એ સિટી બસનો લાભ પણ લે છે। આબિદભાઈ મિર્ઝા દ્વારા જે નગરપાલિકાઓને બદનામ કરવાનું જે કૃત્ય કર્યું છે, એમને હું અપીલ કરું છું કે સારા કામમાં આપ વિઘ્ન ના બનો અને ભરૂચની જનતાને ગેરમાર્ગે ન દોરો, એવી હું આશા રાખું છું।